હવારમાં હવાર પડીને આપણે પહોંચી જતા આપણા બસ સ્ટેન્ડ થી ગોધરા બસ સ્ટેન્ડ. ચલો હવે કોલેજ જવાનું છે, બીજું કોઈ કામ નથી. मैं तो कुछ और ही समझ रहा था। ફટાફટ રિક્ષા લઈને પહોંચી જાય કોલેજ. કોલેજનું કામ ખતમ થયા પછી કોલેજનું કામ થઈ જશે કે તમને અમે નીકળી ગયા પાછા બસ સ્ટેન્ડ જવા માટે. ફાઇનલી પહોંચી જાય બસ સ્ટેન્ડ. એટલે આજે સૂરજ કઈ બાજુ ડૂબે? બસે જલ્દી મળી ગઈ. અમે અમારા બસ સ્ટેન્ડ ઉતરી ગયા છીએ ને ફટાફટ હેરતા થઈ જઈએ છીએ. શું કરીએ હવે? આખું ગોધરા રખડ્યા પછી અમને ખબર પડે છે કે અમે આઈપેડ તો ભૂલી જ ગયા. તો ફટાફટ પહોંચી ગયેલો નજીકના બજારને લઈ લીધે આઈપેડ. બીજા દિવસ સવાર પડીને આપણે પાછા નીકળી જાય લીલો બુશર્ટ પહેરીને કોલેજ બાજુ. ફટાફટ પહોંચી જાય કોલેજના. આજના વિડીયોની ક્લિપમાં કઈ છે નહીં. કોલેજનું કામ ખતમ થયું આપણે 2 વાગે મળી જઈએ પાછી બસ. આપણે બસ સ્ટેન્ડ ઉતરી તો જાય ને હેરતાય થઈ ગયા છે. ઘેર તો જવું પડે ને. ચલો મળું તમને કાલે. છેલ્લા અઠવાડિયાના વ્લોગમાં તો તમને કોલેજના જ વિડીયો જોવા મળે છે, પણ વ્લોગે મેં 2 જ નાખે છે, 3+3 એમ કરી. આજના વ્લોગની અંદર નવું એટલું જ છે કે ખાલી મેં બેગ લીધું છે. ફટાફટ પહોંચી જાય ગોધરાના. ગોધરા બસ સ્ટેન્ડ થી લઈ લીધી રિક્ષા કોલેજ જવા માટે. બાબા આંબેડકર, આઈ લવ ગોધરા, જય ભીમ. કોલેજનું કામ ખતમ થયું ને અમે હેરતા નીકળી જાય, પણ હજુ રિક્ષાવાળા નહીં દેખાતા. ફાઇનલ રિક્ષાવાળા આવી ગયા ને અમે નીકળી જાય રિક્ષામાં બેહીને. ફટાફટ પહોંચી જાય બસ સ્ટેન્ડ. લઈ લીધી બસ. લીધી બસની ટિકિટ પણ ના મળી બાજુવાળી છે. મામાને ઘેર નથી જતો ને મારા ઘેર જઉં છું એટલે ફટાફટ લઈ લીધી રિક્ષા. ફાઇનલ પહોંચી જાઉં મારા ઘેર. હવે આ મિની વ્લોગ ને જ ખતમ કરીએ. મળશું કાલના મિની વ્લોગ.